મસ્ત છાંટા આવવા માંડ્યા ને મજા આવશે. શું થયું? પંચર પડ્યું એવું લાગે છે ટાયરમાં. અરે યાર આ ટાણે પંચર પડ્યું. પંચર પડી ગયું. હવે હમને તો પંચર વાળાને બોલાવી લઉં. તને ખબર તો છે કે મને વરસાદ કેટલો ગમે. હમણાં મસ્ત વરસાદ આવશે. તને ખબર ન પડે કે લોંગ ડ્રાઈવ પર નીકળે તો બધું ચેક કરીએ પહેલા. આપણે મારો તું રહેવા દે ને, તને નહીં ખબર પડે. આજ તો સમય છે વરસાદમાં મજા કરવાનો. ફોન તો કરી દઉં. હલો, એક જગ્યાએ પંચર પડી ગયું, તમને લોકેશન મોકલું, તમે આવો ને ત્યાં. સારું થયું સાહેબ, તમે વહેલો ફોન કરી દા. વરસાદ જેવું હતું ને એટલે ઘરે જ જવા નીકળતો હતો. જોયું ને, વરસાદ આવે એટલે બધા કામ ધંધા મૂકીને મજા જ કરતા હોય. ના મેડમ, બધાય માટે થોડો વરસાદ સરખો હોય. એટલે એ તો મેડમ મોટી મોટી બિલ્ડિંગોમાં બંગલામાં રહેતા હોય ને એ વરસાદમાં બહાર નીકળે. અમારે તો વરસાદ પડે ને એટલે ઘરે જ ભાગવું પડે, કારણ કે છતમાંથી મેડમ પાણી ટપકતું હોય, અમારે પાણી ભરાઈ જતું હોય. મેડમ પરમદારની જ વાત છે મેડમ, કેટલો બધો વરસાદ આવ્યો હતો. અમારા ઘરમાં પાણી ઘરી ગયા હતા, ગાદલા ગોદલા બધું ભીનું થઈ ગયું હતું. એ દિવસે તો ખબર છે મસ્ત ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યા હતા, વિડિયો બનાવ્યો હતો. તો તમારા બાલ્કનીમાંથી વરસાદ સારો લાગે. અમારા વિસ્તારમાં તો કોક વાર આવો તો ખબર પડે. પણ કાંઈ વાંધો નહીં, હવે આ તો જિંદગી જે હાલ્યા રાખે, મજા માણીને વયું જવાનું હોય. બાકી ઉપરવાળા ઉપર બધું મૂકી દેવાનું, ઠાકર કરાય ઠીક. થઈ ગયું હોય તમારું પંચર, ચેક કરી લેજો. સારું છે તમે આવ્યા. હવે તમારા મેડમનું ફરવાનું થઈ જશે. જોયું ને, તારો એક નાનો એવો પ્લાનિંગ થોડો ખરાબ થાય તો મને કેટલો ગુસ્સો આવી જાય. પણ એ વ્યક્તિ આખી જિંદગી આવી કેટલી પરિસ્થિતિનો સામનો કરે, પણ તો એને કમ્પ્લેન નથી. સાચી વાત છે, વરસાદ બધા માટે સરખો નથી હોતો.